નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સાચવજો, હવે મિત્રો ગુજરાત સરકારે મોટો નિર્ણય લઈ લીધો છે। 15 મે સુધી મિત્રો આતશબાજી ચાલવાની છે, એટલે રાજ્યમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા ઉપર મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવી ગયો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મિત્રો હવે લગ્ન પ્રસંગ હોય ત્યારે ફટાકડા ફોડવા અને ડ્રોનનો ઉપયોગ ઓછો કરવો, એટલે કે ના કરવા બરોબર કરવો। નિર્દેશનું પાલન કરી સહકાર આપવા મિત્રો અપીલ કરવામાં આવી છે। સાથ સહકાર આપો અને નિર્દેશોનું પાલન કરો એવું મિત્રો હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલની તમામ મેચો એક અઠવાડિયા સુધી મિત્રો રદ કરવામાં આવી ગઈ છે। આઈપીએલની તમામ મેચો એક અઠવાડિયા સુધી રદ કરવામાં આવી। એક અઠવાડિયા પછી પરિસ્થિતિ જોઈને મિત્રો નવું શેડ્યુલ જાહેર કરવામાં આવશે। યુદ્ધ વચ્ચે મિત્રો બીસીસીઆઈએ તાત્કાલિક બેઠક બોલાવી આ મોટો મિત્રો નિર્ણય લઈ લીધો છે। જ્યારે મિત્રો કાલે પંજાબની જે મેચ હતી તેને પણ મિત્રો તાત્કાલિક ધોરણે મિત્રો રદ કરવામાં આવી હતી અને ત્યાંનું સ્ટેડિયમ મિત્રો ખાલી કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે। તો મિત્રો આ નિર્ણય એવો છે જે ખાસ બધા શહેરોમાં લેવો જોઈએ। વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય છે, જેમાં મિત્રો વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ મિત્રો બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ દ્વારા મિત્રો બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં મિત્રો સવારમાં મિત્રો 7 કલાક પહેલાં અને રાત્રિના 8 કલાક પછીના સમયગાળામાં શૈક્ષણિક ટ્યુશન ક્લાસિક મિત્રો શરૂ કરવા કે ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ અંગેનું મિત્રો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી ગયું છે। આ જાહેરનામું મિત્રો આગામી 30 જૂન 2025 સુધી અમલી રહેવાનું છે। તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ કરવાનો આદેશ પણ મિત્રો કરવામાં અત્યારે આવી ગયો છે। તો મિત્રો આ વિદ્યાર્થીઓ માટે જે મોટો નિર્ણય લેવામાં આવ્યો તે બધા શહેરોમાં લાગુ કરવામાં આવે તો સારું કહેવાય, કેમ કે મિત્રો અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, એવામાં મિત્રો આ નિર્ણય સારો કહેવાય। વિદ્યાર્થીઓ માટે મિત્રો આ મોટો નિર્ણય અત્યારે બનાસકાંઠામાં કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર એટેકનો મોટો ખતરો, જેમાં મિત્રો સાયબર આતંકીઓ સક્રિય થઈ ગયા છે। ફોનમાં આવતી મિત્રો કોઈ પણ અજાણી લિંક ખોલવી નહીં અને ડાઉનલોડ પણ મિત્રો કરવી નહીં, ખોલવી નહીં, નહીંતર મિત્રો તમારા મોબાઈલ હેક થઈ શકે છે અને આપણા મોબાઈલની બધી જાણકારી તેમને મળી શકે છે। જેથી કરીને વોટ્સઅપ ઉપર મિત્રો ઓટો ડાઉનલોડ બંધ રાખવું। આવું કરવાથી મિત્રો આપણા વોટ્સઅપમાં આવતી કોઈ પણ એપ્લિકેશન પરવાનગીઓ વગર મિત્રો ડાઉનલોડ થશે, એટલે મિત્રો તમારે જે ઓટો ડાઉનલોડ તમે વોટ્સઅપમાં બંધ રાખશો તો તમે મિત્રો પરવાનગી આપશો તો જ એ ડાઉનલોડ થશે। તમારી પરવાનગી વગર કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ થશે નહીં। કોઈ અજાણી એપ્લિકેશન પણ મિત્રો તમારે ડાઉનલોડ કરવાની નથી, નહીં તો અત્યારે મિત્રો આ સાયબર એટેકવાળા મોટા પાયે અત્યારે આ કરી રહ્યા છે, કેમ કે સક્રિય થઈ ગયા છે, જેથી કરીને અત્યારે આપણને ખોટી લિંકો મોકલી રહ્યા છે, જેથી કરીને ભારતમાં શું ચાલી રહ્યું છે તેની બધી જાણકારીઓ તે ત્યાં બેઠા જાણી રહ્યા છે, કેમ કે મિત્રો અત્યારે એ લિંકો ઓપન કરવાથી બધી જાણકારી તેમના મોબાઈલમાં અથવા તેમના પીસીમાં જતી રહે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં તમામ અધિકારી કર્મચારીઓની રજાઓ મિત્રો રદ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો રાજ્યમાં સરકારના તમામ વિભાગો અને કચેરીઓમાં તેમજ બોર્ડ, કોર્પોરેશન, પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વાયત્ત અને ગ્રાન્ટ ઇન એડ મિત્રો સંસ્થાઓમાં અધિકારીઓ અને કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ ઉપર તાત્કાલિક મિત્રો રદ કરવામાં આવી ગઈ છે। હાલમાં મિત્રો રજા ઉપર પહેલા અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક અસરથી મિત્રો ફરજ પર પાછા ફરે। વધુમાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓના વિભાગના વડાની પૂર્વ મંજૂરી વિના મુખ્ય મથક ન છોડવાની સૂચના પણ મિત્રો અત્યારે આપવામાં આવી ગઈ છે। તો ખાસ અત્યારે ગુજરાતના તમામ અધિકારીઓ કર્મચારીઓની મિત્રો રજાઓ જાહેર થયેલી હતી, જેમાં મિત્રો તેને રદ કરવામાં આવી તેવો મોટો અત્યારે નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશ ગૌસ્વામીની મોટી મિત્રો આગાહી સામે આવી ગઈ છે। અત્યારે વરસાદ મિત્રો પડી રહ્યો છે, અનેક જગ્યાએ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ગરમીમાંથી મિત્રો મોટી રીતે રાહત જોવા મળી રહી છે, કેમ કે મિત્રો અત્યારે જે વરસાદી માહોલ છે તેમાં ઠંડક પ્રસરી ગઈ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી મોટી આગાહી કરીને જણાવ્યું હતું કે હજુ પણ 24 કલાક માટે અને તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે મિત્રો માવઠાઓ આવશે તેવી
તેવી સંભાવનાઓ છે મિત્રો। 10 મે સુધી એટલે કે 10 તારીખથી મિત્રો 20 તારીખ સુધી મિત્રો આ હળવા વરસાદ જોવા મળશે, જેમાં મિત્રો મધ્યમાં ભારે ઝાપટાઓ પણ જોવા મળશે। એટલે કે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે તેમાં મિત્રો મધ્યમ અને ભારે વરસાદી ઝાપટાઓ આપણને જોવા મળશે મિત્રો। 8 મેથી આ ભારે સિસ્ટમ શરૂ થઈ ગઈ છે, જે મિત્રો 20 મે સુધી ચાલુ રહેવાની છે। રાત સુધીમાં ગુજરાત ઉપર પસાર થઈ જશે। એટલે કે મિત્રો જે 8 મેથી મિત્રો 20 મે સુધી આ ગુજરાત ઉપરથી પસાર થવાની છે, તેમાંથી ગુજરાતને મિત્રો અસર કરવાની છે। ખાસ કરીને મિત્રો અત્યારે અરબ સાગરમાં પણ આ મોટી એક સિસ્ટમ બની ગઈ છે, જેના કારણે મિત્રો અત્યારે આપણને ગુજરાતમાં મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો વરસાદ જોવા મળશે। ખાસ મિત્રો અત્યારે મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને આવનારા 24 કલાક હજુ સાવચેત રહેવાની ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી ગઈ છે। અત્યારે કોઈ મિત્રો વાવાઝોડાનો ખતરો નથી, પવનનો કોઈ ખતરો નથી। ખાસ કરીને ત્યારે મિત્રો વાદળછાયું વાતાવરણ અને છાંટાઓ આવશે તેવી મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, જેમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસના વર્ષ 2025 અન્ય શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથે મિત્રો અનિગલ વેલ અને લિંગન વેલ મિત્રો ધ્યેય સાકાર કરવા માટે નગરો અને મહાનગરોમાં મિત્રો 2204.85 કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મિત્રો મંજૂરી અત્યારે આપી દીધી છે, જેમાં મિત્રો ભૂપેન્દ્ર પટેલની આ મોટી ભેટ અત્યારે સામે આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને પણ મળશે મિત્રો 2500 રૂપિયાની સહાય, જેમાં મિત્રો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ દિલ્હીમાં મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમને સંબોધિત કરતા વખતે મિત્રો જણાવ્યું હતું કે મહિલાઓ માટે એક જાહેરાત કરું છું। તેમણે કહ્યું હતું કે મહિલા સમૃદ્ધિ યોજનાને દિલ્હીમાં મહિલાઓને 2500 રૂપિયા આપવાની મંજૂરી આપવામાં આવી ગઈ છે। આજે હું ખુશ છું કે હું સીએમ રેખા ગુપ્તા અને અન્ય લોકોને અભિનંદન આપવા માંગુ છું। તેમણે મહિલા સમૃદ્ધિ યોજનાને દિલ્હીમાં લાગુ કરવા માટે 5100 કરોડ રૂપિયા ફાળવ્યા છે। તો મિત્રો આ મહિલા સમૃદ્ધિ યોજનાને મિત્રો દિલ્હીમાં લાવવા માટે મિત્રો 5100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને અત્યારે મિત્રો મહિલાઓને 2500 રૂપિયા સમૃદ્ધિ યોજના હેઠળ આપવામાં દિલ્હીમાં આવી રહ્યા છે। તો શું આવી કોઈ યોજના ગુજરાતમાં ચલાવવી જોઈએ કે નહીં, અમને ખાસ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મિત્રો 50,000 રૂપિયાની લોન મળે છે। તો ખાસ મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ હતી 31 માર્ચ 2024, જેને મિત્રો હવે 2025માં લંબાવવામાં આવી છે। આ યોજના હેઠળ નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સને લોન પણ આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વીટ ઉપર માહિતી આપતા જણાવ્યું હતું કે કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ પણ આપવામાં આવે છે। તો ખાસ મિત્રો જાણી લેજો, જે કોઈ ધંધો કરવા માંગતા હોય જે ભાઈઓ, તેમને માટે મિત્રો અત્યારે આ ખાસ તક છે। આ વ્યવસાય કરવા માટેની લોન 50,000 રૂપિયા આપવામાં આવે છે, જે મિત્રો આધાર કાર્ડ ઉપર આ લોન આપવામાં આવે છે। ખાસ મિત્રો જાણી લેજો, આધાર કાર્ડ ઉપર તમને હવે ધંધો કરવા માટે 50,000 રૂપિયાની લોન મળે છે। તો ખાસ મિત્રો આ લોન તમે લઈ શકો છો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।